नमस्कार मित्रों, कैसे हैं आप सभी को बहुत प्रेम से हार्दिक स्वागत करता हूँ। आज मैं अपने अंदर अपनी खुद की एक बात करने जा रहा हूँ। આમાં જે વાત કરવા હું જઈ રહ્યો છું એ મારા સ્વયં અનુભવની છે અને કોઈ પણ સાધક હોય એને સાધનામાં બળ મળે એના માટેનો આ એક વિડીયો ઉતારું છું, જેથી એની સાધના સરસ ચાલી શકે. મિત્રો, મારો સ્વયંનો અનુભવ હું પહેલાં વર્ણન કરીશ. જ્યારથી મેં 1978માં પૂજ્ય બાબાજી પાસે, બાબાજીનો હું નામ કહીશ તમને, સ્વામી મુક્તાનંદ પરમહંસ ગણેશપુરીવાળા મારા સદગુરુ છે. એમના ગુરુનું નામ ભગવાન નિત્યાનંદ છે, આપ સૌ જાણતા હશો, પરમ અવધૂત. એમની પાસે મેં 1978માં દીક્ષા લીધી અને એ દીક્ષા લીધા પછી હું એક સત્ય વાત કહીશ ભગવાનની સાથે. મારા જીવનમાં અમૂલ પરિવર્તન આવ્યું. વિચારવાનું, જીવનના વ્યવહારમાં, વાણીમાં નિયમિત ધ્યાન પણ કરતો અને મારા નિવાસ સ્થાન પર દર ગુરુવારે રાતના 8થી 10 સાપ્તાહિક સત્સંગ ચાલતો, વર્ષો સુધી ચાલ્યો. હવે આ થવાનું કારણ શું? તો કે એ જે દીક્ષા લીધી એમાં તમારી જે ચિત્તની દશા છે એ સત્વગુણથી ભરી થઈ ગઈ, તો જ આવું બને. પરંતુ અમુક સમય બાદ મારા ધ્યાનની અંદર પરિવર્તન આવી ગયું. નિયમિત ધ્યાન ના થાય, અંદર ઉદ્વેગ થાય, શાંતિનો અનુભવ ન થાય. મને વિચાર આવ્યો કે શું કરીએ, કારણ કે શરૂઆતના જે 2 વર્ષ મારા ગયા 78થી 80માં મારા જીવનના શ્રેષ્ઠ વર્ષ હતા. ધ્યાન બહુ સરસ લાગતું. જેમ આપણે બેઠા છે ને, જે જાગૃત સ્થિતિ છે ને, એનાથી એક આખી અલગ જ અવસ્થા છે. એટલે હું વિચાર કર્યો કે હું આશ્રમ ગયો. ત્યાં જઈને મેં સ્વામી માધવાનંદજીને મળ્યો. માધવાનંદજી સાથે મેં મારી વાત કરી. એમણે મને બહુ સુંદર જવાબ આપ્યો कि डॉक्टर साहब, इसमें मैं और बाबा जी आपको कुछ नहीं कर सकते. आपको स्वयं को ध्यान तो करना ही पड़ेगा. बाबा जी की कृपा तो है ही, बस अब आप अपने आप पर कृपा करो. આનો અર્થ સ્પષ્ટ છે કે ચિત્તની ભૂમિકા દ્વારા જ મનુષ્ય પોતાના લક્ષ્ય સુધી પહોંચે છે. આ એક મેઇન વસ્તુ છે. હું આજે ચિત્તની ભૂમિકા ઉપર તમને બહુ સરસ વાત કરીશ. હવે આમાં ચિત્તનો વિક્ષેપ ક્યાં આવે? તો કે દુઃખથી આવે. હવે દુઃખ તો આ જે શરીર છે ને, એ જેવું ધારણ કર્યું દરેક વ્યક્તિએ, બાળકથી માંડીને વૃદ્ધ સુધી દરેકે દેહ ધારણ કર્યો એટલે દુઃખ આવી ગયું. દુઃખ જ છે.
એનો કોઈ ઈલાજ નથી. મેં એકવાર આગળના એક વિડીયોમાં દુઃખની ચર્ચા કરી હતી. દુઃખ આમ 3 પ્રકારના છે, અને હું આ વાત એટલા માટે કરું છું કે ચિત્તના વિક્ષેપનું મૂળ કારણ દુઃખ છે. એટલે એ અંતરાય ઊભો કરે. 3 પ્રકારના જે દુઃખ છે, એક આધ્યાત્મિક, બીજું આધિ ભૌતિક, અને ત્રીજું આધિદૈવિક. ચિત્તમાં વિક્ષેપને કારણે અંતરાય ઊભો થાય છે, તો આપણે શું કરવું પડે? તો કે ચિત્તને સમાહિત કરવું પડે. કઈ રીતે આગળ જોઈએ? હવે એના માટે આપણે આગળ જોઈએ કે શરીરને વ્યાધિ લાગી ગયો અથવા તો ક્રોધ થઈ, મગજમાં અસર થઈ, આ જે દુઃખ છે એને આધ્યાત્મ દુઃખ કહેવાય. હવે વાઘ અથવા કોઈ પણ પ્રાણી તમને ઈજા પહોંચાડે તો એને આધિ ભૌતિક દુઃખ કહેવાય. અને આમાં તમે રોડ પર કંઈક કામ માટે ગયા અને તમે તો નિર્દોષ છો, કોઈ આવીને તમને ઠોકી ગયું, એક્સિડન્ટ થઈ ગયો કોઈ પણ કારણથી, આધિભૌતિક. રેલવેમાં ગયા, ચડતા પડી ગયો, આધિભૌતિક. તો આ એક બધા દુઃખ છે. હવે આ બધામાં આધિભૌતિક આવે છે, અને આધિદૈવિકમાં કોઈ તમને બધું જ સારું હોય, કામ આગળ વધતું નથી, તો પછી તમે કંટાળીને પછી શું, તો કોઈ કહે કે તમને આ ગ્રહ નડે છે. શું કે? હા, પછી કે ના, તમને કંઈ ફલાણા દેવ છે એ તમને નડે છે. એટલે કોઈ પણ કારણ ના હોય, પણ નડે છે એટલે આવું કારણ હોઈ શકે. તો આને આધિદૈવિક દુઃખ કહેવાય. આમાં આપણે એટલું જ યાદ રાખવાનું કે કોઈ પણ કારણ તમારી સાધનામાં રૂકાવટ કરવાનું નિમિત્ત ના બને. પરિણામ શું પ્રાપ્ત કરવાનું છે કે આપણા ચિત્તને સમાહિત દશામાં એની સ્થિતિ કરવાની છે. તો શું કરવું પડે? તો આના માટે આપણે, હું શું કહું છું કે સમાધિપાદમાં, પાતંજલ યોગ દર્શનના સમાધિપાદમાં 32મા શ્લોકમાં ભગવાન પતંજલિ આનો માર્ગ બતાવે છે. શું કહે છે? તત પ્રતિષેધાર્થમેક તત્વાભ્યાસ. આ વિક્ષેપોના નાશ માટે અભ્યાસ અને વૈરાગ્ય, આ જ ઉપાય લેવા પડશે. તો આનામાં આપણે આગળ જોઈશું. તો નિરાશ થવાની જરૂર નથી. આ યોગમાં શ્રદ્ધા અને દૃઢ મનોબળ રાખવાનું છે. હું સફળ થઈશ જ એવો દૃઢ નિશ્ચય કરવાનો છે. મને લાગે છે કે ગીતાનો 6થો અધ્યાય સાધકને સમય સ્થિતિના ચિત્તમાં લઈ જવા માટે બહુ સરસ માર્ગદર્શન આપે છે. ભગવાન કહે છે કે જેણે પોતે જ પોતાને જીતી લીધો છે. કેવી વાત! આપણે આપણી જાતને જીતવાની છે. ઠંડી, ગરમી, સુખ, દુઃખ, માન, અપમાન, આવા નિર્વિકાર મનુષ્ય પરમાત્માને નિત્ય પ્રાપ્ત થાય છે. આ એક સ્થિતિ લાવવાની. બેઠા ચિત્ત તો થઈ આપણું, સંકલ્પ વિકલ્પ કરશે, છતાં પણ સાક્ષી ભાવે જોવાનું શું આવે છે, શું જાય છે. એની એક વસ્તુ શું કરવાની છે કે તમારે જે મંત્ર જે આપેલો છે એ મંત્રને આપણા શ્વાસ પ્રશ્વાસમાં જોડવાનો છે. કે ધારો કે મને ઓમ નમઃ શિવાય મંત્ર ગમે છે, તો ઓમ નમઃ શિવાય શ્વાસ લેતી વખતે
ઓમ નમઃ શિવાય શ્વાસ બહાર કાઢતી વખતે એમાં સતત જોડી રાખવાનું. પછી કોઈક એવી સ્થિતિ આવે તો એની વડે છૂટી જાય તો છૂટી જવા દેવાનો, કંઈ વાંધો નહીં. ફરી પાછા આપણે એને સંલગ્ન કરવાનું. આને કરતાં કરતાં આને શું કહેવાય, સાધનાની અંદર આ જે ક્રિયા છે એ જાગૃતિ સાથે ધ્યાનમાં બેસવાનું છે. હવે જેનું કહે છે ભગવાન, જેનું અંતઃકરણ જ્ઞાન વિજ્ઞાનથી તૃપ્ત છે, જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ. કેવી રીતે? પથ્થર, માટી અને સુવર્ણ, આ અમે કહેતો તમે શું સોનાની પાટ ઉપાડી લો, હમણાં તો 71,000 ચાલી હોય થઈ ગયું, તો ચિત્ત નિર્વિકાર કહી ગયું. એમાં સમબુદ્ધિ છે કે આ અને આ કે મારા માટે બધું જ ધૂળ છે, માટી છે. હવે તે યોગારૂઢ વૈરાગ્ય એને કહેવાય. આ સ્થિતિ આવે તો શું કહેવાય? યોગારૂઢ વૈરાગ્ય, એમ ભગવાન કૃષ્ણ કહે છે. જોયું? આ બધી વસ્તુઓ એટલે વૈરાગ્ય આવ્યો કહેવાય. બરાબર છે ને? તો આની સાથે અભ્યાસને જોડવાનો છે. વૈરાગ્ય એટલે ભગવા કપડાં પહેરીને જવાનું નથી. આપણી ચિત્તની દશામાં વાસ્તવિક સ્વરૂપમાં જ્ઞાન સાથે, જ્ઞાન વિજ્ઞાન, એમ જ્ઞાન એટલે આને બોધ થવો, અને વિજ્ઞાન એટલે શું? વિશેષ બોધ થવો. આને વિજ્ઞાન કહે. તો એની સાથે શું કહેવાનું કે એની સાથે આપણે સાધના કરવાની છે. ભગવાન કહે છે કે નિરંતર પરમાત્મામાં જોડીને. આજે કર્યું ને કાલે કઈ ગયા તો કે લગ્નમાં ગયા હતા એટલે રહી ગયું, તો શું થયું કે ખંડિત થયું. ના, હું મારી વાત પોતાની કરું છું કે હું તે વખતે બહાર જતો ને તો પણ એનો એ સમયે સમય કાઢીને એ સમયે હું બેસવાનું છે. નિશ્ચયાત્મક એ વૃત્તિ, આખી નિશ્ચયાત્મક વૃત્તિ. ભગવાન બહુ સરસ વાત કરે છે. 15મા શ્લોકમાં કહે છે ભગવાન, બહુ સરસ વાત, શાંતિ નિર્વાણ પરમાં મત્સંસ્થા મધિગચ્છતિ. જોજો, જાઓ ગીતામાં જુઓ 15મો અધ્યાય 6. આખી સાધના ઉપર જ છે. 6 અધ્યાય તમે જોશો ને, આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, આમ કરવાનું, આવી રીતે બેસવાનું, આને આસન કહેવાય. મેરુદંડ સીધો રાખવાનો, ગરદન કેવી રીતે રાખવાની, બધું બહુ વિશેષ આખી ધ્યાન સાધનાનો ખૂબ તમે એમાં જોજો. હાલ તો સવારે ઉઠવાનો તો ના ઉઠ્યો, બહુ ઠંડી હતી, આ થથરી ગયો. લખ્યું છે 6 અધ્યાયમાં. ઠંડી ગરમી સાતત્ય જાળવવાનું. શું કહે છે? શાંતિ. એટલે આ જે શ્લોક મેં ટાંક્યું છે એમાં જે પરમાત્મા છે ને એ પરમાત્માની વાસ્તવિક સ્થિતિ છે. જો ઘઉં તો છે આપણી પાસે બંને, પણ તમે જ્યારે માર્કેટમાંથી લાવો તો એમાં કાંકરા ને બધું ફોતરા બધું અંદર હોય. ઝડકીએ, સાફ કરીએ, પછી વણવા બેસીએ અને પછી એને સાઈડમાં રાખીએ. તો હવે જે સાઈડમાં રાખેલા છે એ શુદ્ધ છે અને જે કચરાવાળા છે એ શું છે? તો આને આ બે વસ્તુ અલગ છે. તો છે ઘઉં બંને, પણ આ કચરાવાળા છે અને પેલા શુદ્ધ કરેલા સારા છે.
હું બ્રહ્મ તો છું જ, પણ હું જીવ છું, પેલું પરમ શુદ્ધ છે. તો અહીંયા જે વાત કરી છે કે એ પરમાત્માની જે વાસ્તવિક સ્થિતિ શું છે? સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ રૂપાય, શાશ્વત નિત્ય આનંદને પ્રાપ્તવાળા. તો ભગવાનમાં જે વાસ્તવિક સ્થિતિ છે, જેને પ્રાપ્ત થઈને કંઈ પણ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી, શૂન્ય. જો અહીંયા જે ભગવાનની સ્થિતિ છે કે એક તો એક ભોગતા, અભોગતા, અકર્તા, કશું જ નહીં. અને બાકી બીજી સ્થિતિ તમને બતાવું છું કે એને જે પ્રાપ્ત થઈએ પછી એને કશું પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. એની સામે જીવને તો સતત જન્મ લયા જ કરવાનું છે ને. તો અહીંયા પરમ શાંતિ ના મળે. શાંતિ ખરી, આજે મને શાંતિ એ રીતે હું કહી શકું, શાંતિ અને પરમ શાંતિમાં ભેદ છે. બતાવું. શાંતિ એટલે ભગવાનની દયાથી મારે કમાવા જવું નથી પડતું. મારું સંતાન છે એ મારે સુખ દુઃખ બધામાં મને કામે લાગે છે, કશું જ મારી તકલીફ નથી. ગરમી છે તો એસીમાં બેસીને પણ હું વાત કરી શકું છું. મતલબ બીજું શું કે ત્રણેય ઉપાધિઓ, દેહમાં કોઈ રોગ લાગી જાય તમે ના બેસી શકો, હજી ભૌતિક ના હોય, હજી દૈવિક ના હોય, બધી જ રીતે સરળ. તો શું કે શાંતિ, કેવો બહુ શાંતિ છે. અને અહીંયા પરમ શાંતિની વાત છે. તો પરમ શાંતિ શું કહેવાય? નિર્વાણ પરમા શાંતિ. જેટલા પણ જીવ ભાવ તમારી અંદર છે સમાપ્ત થઈ જાય. નિર્વાણ પરમા શાંતિ. તો યુ આર બેલેન્સિંગ વિથ બ્રહ્મા. તો એ જે જીવ છે એ જે અશુદ્ધ ઘઉંની વાત મેં કરી હતી એ શુદ્ધ ઘઉંની અંદર મળી જાય. જે શુદ્ધ તત્વ હતું એ શુદ્ધ તત્વને આ જીવવાળો શુદ્ધ તત્વ બને જ્યારે સમ થાય તારે એ એક થઈ જાય. તારે સચ્ચિદાનંદ સ્વરૂપ હું બ્રહ્મ છું. પણ ક્યારે? જ્યારે તમે સમાહિત સ્થિતિમાં આવી જાઓ, તમારી ચિત્તની ભૂમિકા સમાહિત સમ, તો કામ લાગે ને. હવે આ જે કહેવા છે એ નિર્વાણ પરમા શાંતિ કહેવામાં આવે છે. એ ધ્યાન યોગી આવી નિર્વાણ પરમા શાંતિને પ્રાપ્ત થાય છે. તો એક નિર્વિકલ્પ સ્થિતિ કહેવાય. સવિકલ્પ અને નિર્વિકલ્પ આપણે બનાવેલા છે, એની તો એક જ સ્થિતિ છે નિર્વિકલ્પ. એ તો એ રસ્તો આવે છે સવિકલ્પમાં થઈને નિર્વિકલ્પમાં જવાનો. રામકૃષ્ણ પરમહંસની મેં વાત કરેલી. બસ માં 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 જે કરે એમાં માને ખવડાવે ખાધું છે મહાકાલીએ કે તું નહીં ખાય માં તો મારા મોટા ભાઈને હું શું જવાબ આપીશ? મને આ ભોગ ધરાવવા માટે લઈને હું આવ્યો છું, તું ખા, મારાથી ભૂલ થઈ ગઈ તો માફ કર. આવી એક ભાવના હતી સવિકલ્પ. પછી તોતાપુરી જ્યાં હતા એમના ગુરુ પરમહંસજીના, એ ગુરુને ત્યાં ખબર પડી કે આ તો અટક્યો. તો જો તોતાપુરીએ બે કામ કર્યા. જીવનમાં ગુરુની સાથે સતત રહ્યા જ નથી પરમહંસજી. બે વાર. એક તો આવી અને દીક્ષા આપી એકવાર,
બીજું, સવિકલ્પમાં ફસાયા, તોતાપુરીને ખબર પડી, ગમે ત્યાં હોય એને ખબર પડે, આયા અને એમના પર કૃપા કરી આવીને, અને એમને કશું સાધન નહોતું તો કાચ તોડી નાખ્યો, અને કાચ તોડીને પછી અહીંયા ઘા કર્યો. એ ઘા કરતાની સાથે એમને લાંબી સમાધિ લાગી. આ બધી સાહિત્યમાં છે, એટલે હું તમને કહું છું. એ જે નિર્વિકલ્પ સ્થિતિની વાત છે ત્યાં, એક નિર્વિકલ્પ સ્થિતિ હોય છે અને બીજો નિર્વિકલ્પ બોધ. એક સ્થિતિ એટલે દેહ સાથે અધિષ્ઠાન, એની સાથે સ્થિતિ શુદ્ધ થઈ જાય બધામાંથી. અને એક છે બોધ થવો. બોધ કોને થાય? એ બોધની વાત છે, એ પણ નિર્વિકલ્પ બોધ. નિર્વિકલ્પ સ્થિતિ, નિર્વિકલ્પ બોધ. ધ્યાનમાં પહેલાં નિર્વિકલ્પ સ્થિતિ થાય અને પછીથી એ નિર્વિકલ્પ બોધ થાય છે. એ આ જ નિર્વિકલ્પ બોધને પરમ નિર્વાણ, પરમ શાંતિ નામથી ઓળખવામાં આવે છે. અહીંયા તમારું કામ પૂરું થયું. હવે શેષ ના રહ્યું. આ યાત્રા છે. વચ્ચે સવિકલ્પ સમાધિ આવે એ એક સ્ટેશન છે, અને નિર્વિકલ્પ સ્થિતિમાં સ્થિત થવું એ એનું લક્ષ્ય છે. બોધ થવો કે આત્મજ્ઞાની પુરુષ તો કશું થતું નથી, આ જ થવાનું છે. આ બોધ થવો જોઈએ કે હું એ છું જેની આ સ્વરૂપ છે. પણ એ કેવું, એકલું જ્ઞાન છે નહીં, એટલે આ વાંચી જવાથી કે આ વાંચવું છું અથવા હું કહું તમે સાંભળો છો, એ રીતે નહીં. સ્વયં પોતે અનુભવ કરવો. હું બ્રહ્મ છું એવો સ્વયં અનુભવ કરવો. જેમ સ્વપ્નની અંદર તમને કશું વાઘ દોડીને ઘડવા આવે તો ગાય મારવા દોડે ને તમે રાતના સપનામાં બૂમ પાડો છો. કેમ કે તમે સ્વયં અનુભવ કર્યો એ સ્થિતિમાં. સ્વપ્નમાં તમે સાક્ષાત અનુભવ કર્યો એટલે ચીસ પાડી ઉઠી. જાગૃત થયા પછી હસવા લાગ્યા, ત્યાં તો સ્વપ્ન હતું. પહેલામાં તમારે શું કરવાનું છે કે એ પરમ બોધનો અનુભવ કરવાનો છે. તો બે વસ્તુ થઈ. આ જે બધું જ્ઞાન આપણે વાંચીએ, કર્યું, સમજ્યા, એને પરોક્ષ જ્ઞાન કહેવાય. અને જે અનુભૂતિ થાય એ પરોક્ષ અનુભૂતિ. શું વાત કરશો? આવી સ્થિતિ આવે છે, કરવા જેવું છે, પણ એક પરોક્ષ. અને પેલી જે વાત કરીશું તમે એ અપરોક્ષ અનુભૂતિ, સાક્ષાત સ્વયં. હાથ કંગન કો આરસી કહેવાય કે છે ને, આ રહ્યું. તો એવો અનુભવ સાધકને થાય, એના મદદરૂપ થાય એ હેતુથી, એવા શુભ ભાવથી મેં આ વિડીયો આપની સમક્ષ મૂક્યો છે. જો આપને ગમે તો લાઈક કરજો. નવા નવા દર્શક મિત્રો જોડાયા હોય તો આપની વિનંતી કે બેલ આઇકોન પર જઈને સબસ્ક્રાઈબ કરજો. અને તમને આ વિડીયો કેવો લાગ્યો એનું કમેન્ટ્સ બોક્સમાં જઈને કમેન્ટ કરજો. આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત કરું છું. શ્રી ગુરુનાથ મહારાજ કી જય.